નમસ્કાર. ગુજરાતી સાહિત્ય ફોરમમાં આપનું સ્વાગત છે. ઇન્દોરથી નિર્ઝરી વસાવડા. આપ સાંભળી રહ્યા છો ઇન્દોર ન્યૂઝ. ઇન્દોર આસપાસ આવેલ પર્યટન સ્થળની માહિતી. ઇન્દોર મધ્યપ્રદેશનું એક મુખ્ય શહેર જે આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલું છે. તેનું મુખ્ય કારણ શહેરની એક તરફ 80 કિલોમીટર દૂર ઉજ્જૈન મહાકાળની નગરી અને બીજી તરફ 90-100 કિલોમીટર દૂર ઓમકારેશ્વર જેવા જ્યોતિર્લિંગ આવેલ છે. તો જ્યારે આ સ્થળોની મુલાકાત લેવા આવો ત્યારે બીજા કયા સ્થળોનો આનંદ લઈ શકો એની માહિતી આપવાનો પ્રયાસ છે. ઇન્દોર શહેરનું તાપમાન મધ્યસ્થ રહે છે. એનું મુખ્ય કારણ દેશમાં બેંગ્લોર અને પૂના શહેરની જેમ ઉચ્ચ પ્રદેશમાં આવેલ છે. ભારતનું સેન્ટર પોઈન્ટ છે જે વિંધ્યાચલ પર્વતમાળાથી ચારે તરફથી ઘેરાયેલું છે. માલવા રિજિયનમાં આવેલ આ શહેર પશ્ચિમ અને દક્ષિણ ક્ષેત્રે વસેલ છે. અહીંની ત્રણેય ઋતુઓનો આનંદ લેવા જેવો છે. છતાં જો વરસાદને માણવો હોય તો આ શહેર શ્રેષ્ઠ છે. સોનું વરસે એવો વરસાદ વરસાવે. જૂનના છેલ્લા સપ્તાહથી વરસાદ શરૂ થાય, ધીરે ધીરે વાતાવરણ જામે અને જુલાઈના બીજા સપ્તાહ સુધી ચોમાસું જામે એવું કહી શકાય. જો થોડા એડવેન્ચરિયસ હો તો આ ચોમાસા દરમિયાન અહીંના અમુક સ્થળની મુલાકાત લેવી જ જોઈએ. એનો નજારો જ જુદો હોય છે. સ્થળ પરની તકેદારી રાખી તમે અહીં પરિવાર સાથે જઈ શકો છો. શહેરથી 30-40 કિલોમીટર આજુબાજુ નેચરલ ફોલ્સ ઘણા જોવા મળે છે. ચોરલ નદીના વહેણ વધે અને રસ્તામાં અનેક ઝરણા ફૂટે. લીલાછમ ખેતરોની વચ્ચેથી રસ્તાઓ ઊંચાઈથી પડતા ધોધને જોવામાં ઉત્સાહ વધારે છે. બામણિયા ફોલ્સ, હત્યારી ખો ફોલ્સ જેવા ઘણા ફોલ્સ છે, પરંતુ બહારથી આવનારા માટે પાતાળ પાણી ફોલ્સ ઘણો જાણીતો છે. દર વર્ષે નગર નિગમ અને રેલવે ડિપાર્ટમેન્ટ જુલાઈ માસથી ખાસ પાતાળ પાણી ફોલ્સથી કાલાકુંડ સુધીની હેરિટેજ ટ્રેનની સફર ચાલુ કરે છે. IRCTC વેબસાઇટ તથા રિઝર્વેશન કાઉન્ટર્સ પરથી અગાઉથી ટિકિટ બુક કરાવી નિશ્ચિત સમયે સફર શરૂ કરે છે અને વન ડે પિકનિકની મજા લેવડાવે છે. રસ્તામાં આવતી 2 ટનલ્સ થોડું ફન એડવેન્ચરનો અનુભવ કરાવે છે. મીટર ગેજ ટ્રેક પર આ ફોલ્સ વ્યૂ જોતા ટ્રાવેલ કરતા હો ત્યારે પર્યટકોને એક યુરોપના શહેર જેવા મનોહર સ્થળનો અહેસાસ થાય છે. નાની મોટી પર્વતારો અને ઝરણા ચોરલ નદીથી વધુ રમણીય બને છે. કહેવાય છે કે ખંડવાના આપણા લાડીલા કિશોરદા અહીં જ્યારે આવતા ત્યારે અચૂક આ ગીત ગાતા, મેરે સપનો કી રાની કબ આએગી. આવો અને તમે પણ માણો આ નજારો. આ રીતે ઇન્દોરથી 30-40 કિલોમીટરના અંતરે જાનાપાવ આવેલ છે. વિંધ્યાચલના એક પહાડ પર વસેલ છે. ઘણાને નથી ખબર કે આ જગ્યા પરશુરામની જન્મભૂમિ છે. અહીં રહેવાની વ્યવસ્થા પણ છે. ઉપરાંત ઇન્દોર દેવગોરાડિયા વિસ્તારમાં ક્ષિપ્રા અને નર્મદા નદીનો સંગમ આવેલ છે, જેમાં મા નર્મદાનું પાણી 42 કિલોમીટર દૂર પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરીને લાવવામાં આવે છે. જો માહિતી ગમી હોય અને એ વિશે વધુ વિગત જાણવી હોય તો ગૂગલ પર તથા યુટ્યુબ પર આવેલ ઘણા વ્લોગ પરથી અંદાજ લઈ શકશો. આવા અન્ય સ્થળોની માહિતી લઈને ફરી મળીશું. ત્યાં સુધી નિર્ઝરી વસાવડાને રજા આપશો.